શ્રી ગણેશાય નમઃ. સ્તવરાજ નામાવલી. સ્તવરાજ નામાવલી એટલે કે ભગવાન સૂર્યનારાયણના 21 પાવન નામ, જે અતિશય ગોપનીય પવિત્ર છે. આ 21 નામનું વર્ણન ભવિષ્ય પુરાણમાં કરેલું છે. સાંબ જે છે એ ભગવાન સૂર્યની સ્તુતિ શસ્ત્ર નામોથી કરતો હતો. એને દુઃખી જોઈ સ્વપ્નમાં ભગવાન સૂર્યનારાયણે સાંબને કીધું, હે સાંબ, શસ્ત્ર નામથી મારી તું સ્તુતિ કરે છે, તો હું તને અતિશય ગોપનીય પવિત્ર 21 શુભ નામોનો વર્ણન કરું છું, જેનો પાઠ કરવાથી શસ્ત્ર નામ પાઠ કરવાનો ફળ મળે છે. એ 21 નામ આ મુજબ છે. વેકર્તનો વિવસ્વાંસો માર્તંડો ભાસ્કરો રવિ લોક પ્રકાશક શ્રીમા લોકક્ષુ ગ્રહેશ્વર લોક સાક્ષી ત્રિલોકેશ કર્તા હર્તા તમિસ્ત્રઃ તપસ્તાન સેવ શુચિઃ સપ્ત સ્વાહન ગભસ્તિ હસ્તો બ્રહ્મ ચ સર્વદેવ નમસ્કૃત. વિકર્તન, વિવસ્વાન, માર્તંડ, ભાસ્કર, રવિ, લોકપ્રકાશક, શ્રીમાન, લોકચક્ષુ, ગ્રહેશ્વર, લોકસાક્ષી, ત્રિલોકેશ, કર્તા, હર્તા, તમિસ્ત્રઃ, તપન, તાપન, શુચિ, સપ્તસ્વાહન, ગભસ્તિ હસ્ત, બ્રહ્મા અને સર્વદેવ નમસ્કૃત. આ 21 નામ ભગવાન સૂર્યનારાયણને અતિશય પ્રિય છે. શરીરને નિરોગ બનાવે, ધનની વૃદ્ધિ કરાવે અને ત્રણેય લોકોમાં યશ અપાવે. આ નામો સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે અવશ્ય પાઠ કરવા. તેથી બધી પાપો નાશ પામે છે. માનસિક, વાચિક અને શારીરિક જે પણ દુષ્કૃત છે એ બધા સૂર્યનારાયણના સન્મુખ આનો જાપ કરવાથી વિનષ્ટ થઈ જાય છે. આ જાપ જે છે એ સૂર્યનારાયણ ભગવાનના અર્ઘ્ય દેવા સમયે, વલી મંત્ર સમયે, ધૂપ, અન્ન પ્રદાન, સ્નાન, નમસ્કાર, પ્રદક્ષિણા બધી વખતે આનો તમે ઉપયોગ કરી શકો છો. એવું કહીને ભગવાન ભાસ્કર કૃષ્ણપુત્ર સામને ઉપદેશ દઈને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. સાંબ આ સ્તવરાજ સપ્તસ્વાન ભાસ્કરની સ્તુતિ કરી નિરોગી, શ્રીમાન અને ભયંકર શારીરિક રોગથી સર્વથા મુક્ત થઈ ગયો. તો તમે આનો અવશ્ય પાઠ કરજો. બોલ શ્રી સૂર્યનારાયણ ભગવાન કી જય. આવી માહિતી મેળવવા માટે મારી ચેનલ પુરુષોત્તમ સ્વામી સાય કાઠાગોર માવડી સાય ને અવશ્ય સબસ્ક્રાઈબ કરો.